ભરૂચ બેઠક પર હવે ત્રિપાખ્યો જંગ જામ્યો છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર પોતાની દાવેદારી નોંધાવી દિલીપ વસાવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે આજે રોજ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ પોતાની દાવેદારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાવા આવી રહ્યો છે। ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાખ્યો જંગ ખેલવાનું નિશ્ચિત થઈ ગયો છે। એક તરફ ભાજપના 6 ટર્મથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાને આમને સામને હતા અને બંને ગત દિવસોમાં શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે આજે આદિવાસીઓના મસીહા ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પણ તેમના સમર્થકો સાથે ગાડીના કાફલા સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વાતે ગાતે કલેક્ટર કચેરીમાં પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। દિલીપ વસાવાએ આદિવાસીના હકના પ્રશ્નોને વાચા આપી તેના હક માટે લડવા સાથે જીતની આશા વ્યક્ત કરી હતી। જેકેએસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। આજે ઉમેદવારી નોંધાવી છે મેં ભરૂચ લોકસભાની। પહેલા તો આ મીડિયમના માધ્યમથી દેશના, રાજ્યના અને ભરૂચ લોકસભાના જે જનતા છે એ જનતાને પહેલા તો અભિનંદન ને ભારત આદિવાસી પાર્ટી તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે। તો આ જે આજે મારી જોડે ફોર્મ ભરવા આવ્યા એમનો બધાનો પહેલાં તો હું આભાર માનું છું। જનતાને જણાવવા માંગુ છું કે જે દેશમાં સંવિધાન છે એ સંવિધાનમાં જે હક ને અધિકારો છે દરેક કોમ્યુનિટી માટે, એ હક ને અધિકારો દરેક પ્રજા સુધી એમના પ્રશ્નો અને એમની જે મૂળભૂત પ્રશ્નો છે, મોંઘવારીનો પ્રશ્ન છે, બેરોજગારીનો પ્રશ્ન છે, જળ જંગલ જમીનના પ્રશ્ન છે, તો આ બધા પ્રશ્નો અમે લોકો સુધી પહોંચાડીશું અને બધાને સંવિધાનના જે અધિકારો છે એ અપાવીશું એવી અમે આશા રાખીએ છીએ। બસ ચેતરભાઈ એમને વાઈફનું ફોર્મ ભરવા આવ્યા હતા, ઓચિંતું અહીંયા મુલાકાત થઈ ગઈ તો એમણે બીજું તો કશું કીધું નથી, પણ કેમ છો હાલચાલ પૂછ્યા ને અમે કીધું ભાઈ અમે પણ ફોર્મ ભરવા માટે આવ્યા છે, બસ આટલું જ કીધું છે એમને। ભાઈશ્રી ભાજપમાં ગયા છે તો એમને તો પૂછવું પડશે, પણ હું સમગ્ર જે ભરૂચના લોકો છે જે એમને પહેલાં તો અમે આભારી રહીશું। જે અમારા મૂળભૂત જે અધિકારો છે, અમે જે છોટુ દાદાએ વર્ષોથી જે આદિવાસીઓ માટે લડ્યા છે, જે ગરીબ લોકો, પીછડે લોકો, દરેક સમાજના જે લોકો છે એમના જે હક અધિકારો નથી મળ્યા, એ હક અધિકારોને જે માહિતી છે એ લોકો સુધી પહોંચે એ પ્રયત્ન કરીશું અમે। ભરૂચ લોકસભા સીટ પર મોટાભાગે આદિવાસી ઉમેદવારો વધુ છે, વિભાજન થશે કે કેમ? આ તમે જુઓ, ભરૂચ લોકસભા સીટ આજે રિઝર્વેશન સીટ નથી, તોય છતાં બી આજે આદિવાસીઓને ટિકિટ આપવી પડી, એ ઘણી આદિવાસીઓ માટે સારી વાત છે। કારણ કે 65 વર્ષથી જે છોટુભાઈ વસાવા આદિવાસીઓના જે પ્રશ્નો માટે લડે છે એને ધ્યાનમાં રાખી ને આજે ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, દરેક પાર્ટીઓએ આજે આદિવાસી ઉમેદવાર ઉતારવો પડ્યો, એ જ છોટુભાઈ વસાવા સાહેબની જીત છે। તમે કેટલી લેખી આજે જીતનો આશા વ્યક્ત કરો છો? અમે સમગ્ર ભરૂચ લોકસભામાં જે બી સંવિધાનના પ્રશ્નો છે એને ગામે ગામ પહોંચાડીશું અને લોકોને સાચું માર્ગદર્શન આપીશું। બસ એવી જ આશા રાખીને જે લોકો મત આપે ને ભવ્ય વિજય આપે એ જ આશા રાખીએ છીએ।